हर हर महादेव। श्री राम जय राम, जय जय राम। 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 गजाननं भूतगणादि सेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्धये सहस्रपाद शिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। कल्याणनाम निधानं कलिमलमथनं पावनं पावनानां पाथेयं यन्मुमुक्षुः सपदि परपद प्राप्तये प्रस्थितस्य विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये राम नाम। बोलिए राजा रामचंद्र भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। आओ पुनः एक बार शांत અને એકાગ્ર ચિત્તથી ભગવત કથા રસામૃતનું પાન કરીએ। એક સૂચના વિશિષ્ટ આપવાની મને આજે આવશ્યકતા પડી છે કે આજે ખબર નહીં સવારથી જ ઘરમાં જે ઇન્ટરનેટનું કનેક્શન છે ને એ બહુ વારંવાર બ્રેક થઈ જાય છે, બહુ પુઅર ચાલી રહ્યું છે। એટલે
મને તો એવી આશા છે એકાદ કલાક વાંધો નહીં આવે, છતાં પણ કદાચ જો વચ્ચે કનેક્શન કટ થઈ જશે તો કદાચ કથામાં ભંગ પડશે. જો વચ્ચે કનેક્શન કટ થઈ જશે તો પછી આપણે કથાને આજે આગળ નહીં લઈએ, પછી કાલે જ પાછા મળીશું. પણ ચાલે સૂચના મેં આપને આપી રાખી છે. આજે સવારથી બહુ વારંવાર નેટ કપાઈ જાય છે, એટલા માટે પ્રભુનો આ વિશ્વાસ રાખીને કથા શરૂ કરીએ છીએ આપણે, અને મન તો વિશ્વાસ છે કે વાંધો નહીં આવશે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પુનઃ એકવાર મને એવું કહેવાનું મન થાય છે કે કથાનો વિષય બહુ અઘરો છે, ગહન છે, છતાંય ભગવત કૃપાથી મને જે સમજાય છે એ આપને સમજાવવાનો હું પ્રયાસ કરું છું. તુલસીદાસજી મહારાજની શૈલી અને ભાષા બંને સરળ હોવા છતાં પણ એ વિદ્વાન મહાપુરુષની વાણી છે અને પ્રસાદ કાવ્ય છે. મારા ગુરુ મહારાજ કહેતા હતા પ્રસાદ કાવ્ય એટલે કે ભગવાન શિવજીએ એમને કૃપા કરી, કૃપાનો અર્થ છે પ્રસાદ, ને એમની પાસે લખાવડાવ્યું છે. બિલકુલ સત્ય. એમણે પોતે પણ આ વાતનો ઉલ્લેખ આપણે જે સત્રોમાં સાંભળ્યું આટલા વખતમાં, એમાં એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે ભગવાન શિવજીની કૃપાથી જ એ કહે છે કે હું લખી રહ્યો છું. અને રામચરિત માનસની રચના ભગવાન શિવજીએ કરી છે એ ખુલાસો એમણે સ્પષ્ટ કર્યો છે. તો જે આ કથાને માનસરોવરની ઉપમા આપી છે એ રચના શિવજીની નથી. શિવજીની રચના માત્ર રામ કથા પૂરતી મર્યાદિત છે. એટલે બીજે બધા જે વિચારો તુલસીદાસજી મહારાજે પોતે આમાં પોતાની બુદ્ધિ શક્તિથી ઉમેર્યા છે, વિચાર્યા છે. પહેલી વાત તો એ કે એમણે માનસરોવરની ઉપમા જે આપી રામચરિત માનસને, એ પણ એમની કમાલ છે. સરોવરની ઉપમા આપ્યા પછી 4 ઘાટની કલ્પના કરી, 7 પગથિયાની કલ્પના કરી. એટલે એમણે જે બધું કહ્યું છે ને એ બધું ભગવાન શિવજીની કૃપાથી જ વિચાર. કારણ કે ઉર પ્રેરક રઘુવંશ વિભૂષણ, આ બહુ સતત બહુ સત્ય છે. અને વૈષ્ણવોના અને જે પ્રભક્ત છે, પ્રભુને સમર્પિત જે ભક્ત છે, એનો તો આ દ્રઢ વિશ્વાસ છે કે હું કાંઈ છું જ નહીં. અને જો આ રીતે તમને ને મને જીવન જીવતા આવડી જાય ને તો મને લાગે છે કે આપણા અહંકારને નિર્મૂળ કરવામાં, એટલે કે અહંકારથી મુક્ત થવામાં આપણને બહુ મોટી સહાયતા મળી જાય. કારણ કે આપણો અહંકાર જ આપણને બહુ ત્રાસ આપે છે. અને સાધનામાં તો, ભજન સાધનમાં તો અહંકાર બહુ મોટો બાધક છે. અને એટલે અહંકારથી બચવું બહુ આવશ્યક છે. પણ એની જેટલી જે ઓછામાં ઓછી સીમા છે ત્યાં સુધી એને પહોંચાડવા માટેનો પ્રયાસ કરવાનો છે. અને મને તો વિશ્વાસ છે કે પ્રભુ કૃપાથી આપણે જો તમારું મારું ધીરે 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 ભજન સાધન દ્રઢ થશે તો અહંકાર પણ સીમિત થઈ જશે. એમાં કોઈ શંકાની સ્થાન નથી. તુલસીદાસજી મહારાજે માનસરોવરની ઉપમા આપ્યા પછી, 4 સંવાદની ઉપમા આપ્યા પછી, 7 કાંડની ઉપમા આપ્યા પછી એમણે જળ કયું છે, જળચર કયા છે, ચારે બાજુએ જે વન છે, એની બધી ઉપમાઓ અમને બિલકુલ એટલી બધી ઉપયુક્ત આપી કે જેની કોઈ સીમા નહીં. અને એમણે એક સૂત્ર જે આપણને આપ્યું છે, કદાચ તમને યાદ પણ હોય કે જો નહાઈ ચહે એહી સર ભાઈ તો સત્સંગ કરવ મન લાય. એટલે તમે ને હું નિત્ય સત્સંગ કરતા રહીશું. તો મને લાગે છે કે આ કથા આપણને ધીરે ધીરે એ જે ભાવથી કહેવાનો પ્રયાસ કરે છે, ભલે એટલા બધે ગહેરાઈમાં તમે ને હું ન જઈ શકીએ, પણ આપણને કાંઈક તો સમજાશે. કારણ કે સત્સંગનો અર્થ, કદાચ ક્યારેક મેં આપને આ વાત કહી પણ છે, અને સત્સંગનો શબ્દાર્થ જોવા જઈએ તો સત્યનો સંગ છે એ સત્સંગ છે. અને સત્ય શું છે? સત્યની 2 પરિભાષા રામચરિત માનસમાં આવી છે. ધર્મ ને દૂસર સત્ય સમાન. એટલે કે ધર્મ એ જ સત્ય છે. અને બીજું સદચિત અને આનંદ જે પરમાત્મા છે, સચ્ચિદાનંદ ભગવાન જે છે, એ સત્ય પરમાત્મા છે. એટલા માટે ત્રીજી વ્યાખ્યા ભગવાન શિવજી એવી પણ કરી છે, તુમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન
જગત સબ સપના, એ પણ સત્ય છે. એટલે કે સત્ય એટલે ધર્મ, સત્ય એટલે પરમાત્મા, અને શિવજીના મત પ્રમાણે તો સત્ય એટલે ભગવાનનું ભજન. ભજનનો બહુ સરળ તમને અર્થ કહું તો ભગવાનને પ્રેમ કરતા કરતા, ભગવાનને પ્રેમ કરતા કરતા ભગવાનને માટે જે કરીએ છીએ એ ભજન છે. આપણે બધા ભજન તો કરીએ જ છીએ, અને ખબર છે ને કોનું ભજન કરીએ છીએ આપણે? આપણે બધા સંસારનું ભજન કરીએ છીએ, પરિવારનું ભજન કરીએ છીએ. પરિવારને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે એને માટે આપણે કેટલા, એને સુખી કરવા માટે, પોતાના પરિવારને ને પોતાની જાતને સુખી કરવા માટે વ્યક્તિ કેટલો બધો પ્રયાસ કરે છે, અને એ પ્રયાસમાં એને કેટલા બધા કષ્ટ સહન કરવા પડે છે, કેટલું દુઃખ સહન કરવું પડે છે. અને બધું સહન કરતા કરતા પણ એનો પરિવાર પ્રત્યેનો જે પ્રેમ છે અથવા પોતાના પ્રત્યેનો જે પ્રેમ છે એ બિલકુલ ઘટતો નથી. જો કે સત્ય તો એ છે કે સામે જેને માટે આપણે આ બધું કરી રહ્યા છે ત્યાં સામે બિલકુલ રિસ્પોન્સ નથી, ત્યાં સામે બિલકુલ કોઈ અર્થ નથી, કારણ કે બધાના ચિત્તમાં સ્વાર્થ ભરાયેલો છે. આ ચર્ચા અત્યારે જો કે અસ્થાને છે, મારે નથી વિસ્તાર કરવો આમાં વધારે, પણ હું અને મારા માટે જે આપણે બધું કરીએ છીએ એ આપણું ભજન છે. એ લૌકિક ભજન થયું. એમ પારમાર્થિક ભજન જે પ્રભુને પ્રેમ કરે છે, એ પ્રભુને માટે જે સહન કરે, પછી પ્રભુને પ્રેમ કરે એટલા માટે પૂજા કરે, પ્રભુને પ્રેમ કરે એટલા માટે ધ્યાન કરે, પ્રભુને પ્રેમ કરે એટલા માટે જપ કરે, અથવા જપ કરતા કરતા ભગવાનને પ્રેમ કરે, પાઠ કરતા કરતા ભગવાનને પ્રેમ કરે. અને આ જે પરિણામ છે ને જપનું, પાઠનું, પૂજાનું, ધ્યાનનું, એ પાછું પ્રેમમાં જ પરિણમે છે. બહુ કેટલી મજાની વાત છે. એટલે ટૂંકમાં તમારું મારું જે ભજન છે ને એ ભગવાનમાં પ્રેમને પ્રગટ પણ કરે છે, ભજન ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ પણ કરે છે, અને ભજન ભગવાનમાં પ્રેમને દ્રઢ પણ કરે છે. એટલે તો તમે જુઓ ને સંતોના સમાજમાં કેટલી દ્રઢ માન્યતા છે કે કેટલાક સંતોને, કેટલાક વૈષ્ણવો હજી આજે પણ કદાચ તમારામાંથી ઘણા આ બધું કરતા હશે કે જે લોકો સુંદરકાંડનો રોજ પાઠ કરે છે. કારણ શું છે? જો તમે આમાં પ્રમાણથી માપી શકશો નહીં કે પ્રેમ મારો ભગવાનમાં વધ્યો કે ન વધ્યો, ઘટ્યો કે ન ઘટ્યો, પ્રેમ થયો કે ન થયો, પ્રેમ દ્રઢ થયો કે ન થયો, આ બધું તમે સમજવાનો પ્રયાસ કરશો છતાંય તમને સમજાશે નહીં. સમજાશે ખરું કાલાંતરે, થોડા સમય પછી તમને આપોઆપ ખ્યાલ આવશે કે ઓ આ કેમ બની ગયું. ભગવાનમાં પ્રેમ હોવાને કારણે નિયમપૂર્વક સાધન ભજન જે કરે છે. એટલે કેટલાક વૈષ્ણવો સુંદરકાંડનો પાઠ નિત્ય કરે છે. સુંદરકાંડના પાઠ કરવાથી ભક્તિ થાય છે, ભક્તિની પ્રાપ્તિ થાય છે, ભક્તિની વૃદ્ધિ થાય છે, ભક્તિ દ્રઢ થાય છે. આ જ ભજનનો એક પ્રકાર છે. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદ બી કહે બિनु રहा ન કોઈ, તહા બેદ અસ કારણ રાખા, ભજન પ્રભાવ ભાંતિ બહુ ભાખા. ટૂંકમાં તમે ને હું નિયમથી જે કંઈ સત્કર્મ કરીએ છીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, એ ભજનનો પ્રકાર જ છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. કેટલી સરસ વાત કહી છે. સત્ય એ પરમાત્મા છે, સત્ય ધર્મ છે, અને સત્ય જ ભગવાન. સત્ય જમાના મારા જીવનમાં સત્ય ભગવાનનું ભજન જ સત્ય છે. બાકી બધું અસત્ય છે, બધું નાશવંત છે. તુલસીદાસજી મહારાજ એટલા માટે કહે છે કે જો તમે આ કથાને બરાબર સમજવા માંગતા હો તો સતસંગ કરહુ મન લાઈ, જો નહાઈ ચહ એહી સરસ ભાઈ, સત્સંગ કરહુ મન લાઈ. એટલે જેને રામકથામાં સ્નાન કરવાની ઈચ્છા છે ને એ મન લગાવીને સત્સંગ કરે. મનની સમસ્યા બહુ મોટી છે, અને જે મન લગાવીને ભગવાનનું ભજન કરે છે, મન લગાવીને જપ કરે છે, મન લગાવીને પાઠ કરે છે, મન લગાવીને ભગવાનનું ધ્યાન કરે છે, મન લગાવીને પૂજા કરે છે, અને સત્સંગમાં પણ સત્સંગ સાંભળતા સાંભળતા પણ જે મન લગાવીને સત્સંગ સાંભળે છે એ સત્સંગની કેવી કેટલી અસર થાય છે એનું પ્રમાણપત્ર, એનો જવાબ તમારી પાસે છે. તુલસીદાસજી મહારાજ એટલા માટે એ પોતાનો અનુભવ કયો છે કે અસ માનસ માનસ ચખ ચાહી, ભઈ કવિ બુદ્ધિ બિમલ અવગાહી. અને મેં આ માનસમાં સ્નાન કર્યું એટલે મારા ગુરુ મહારાજ પાસે, સંતોની પાસે રામચરિત માનસની કથા સાંભળી, અને પરિણામ શું આવ્યું?
ભાઈ કભી બુદ્ધિ વિમલ, મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. એ ખાસ યાદ રાખવાની જરૂર છે કે જ્યાં સુધી તમારી મારી મતિ શુદ્ધ નહીં થાય. આ શબ્દ જરા મને ઓછો ગમે છે. શુદ્ધ કરતા પણ જે સરસ સારો શબ્દ છે નિર્મલ મતિ. મતિ નિર્મલ થશે, મલ રહિત થશે તો ભગવાનમાં લાગશે. અને તમારી મારી બુદ્ધિ આજે જરૂર નથી, વૃથા છે, છતાંય સંસારમાં લાગેલી રહે છે. સંસારનું ભજન થાય છે, સંસારનું ધ્યાન થાય છે, સંસારનું ચિંતન થાય છે. એ બુદ્ધિ જો મારા પ્રભુમાં લાગી જાય, મારા પ્રભુના ભજનમાં લાગી જાય, મારા પ્રભુના ધ્યાનમાં લાગી જાય તો ધીરે ધીરે બુદ્ધિ ખરેખર નિર્મળ થશે. એમાં કોઈ શંકા. તુલસીદાસજી મહારાજ આવા મહાપુરુષ આપણને પોતાનો અનુભવ કહી રહ્યા છે. ભાઈ કભી બુદ્ધિ બિમલ અવગાહી. અને પરિણામ શું આવ્યું? આ જ વાત છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે જ્યારે આ કથા સાંભળીને મારી એ કથામાં સ્નાન ડૂબકી મારીને મારી બુદ્ધિ જ્યારે શુદ્ધ બની ગઈ, મતિ નિર્મળ થઈ ગઈ, અને જે પરિણામ જે આવ્યું કે હૃદય ભયવું આનંદ ઉછાવ, હૃદયમાં આનંદ અને ઉત્સાહ આવી ગયો. અને ઉત્સાહનું પરિણામ શું આવ્યું? ઉમગે પ્રેમ પ્રમોદ પ્રબાહુ. દોહા નંબર 39 ની ઉપરની ચોપાઈ છે. કથા આપણે સાંભળી ગયા છે. આ તો માત્ર હું તમને જે આજની કથાનો પ્રસંગ છે એનો રેફરન્સ એટલે સંદર્ભ બતાવવા માટે ખાલી આ યાદ કરાવી રહ્યો છું. પરિણામ શું આવ્યું? અને કથા સત્સંગનું પરિણામ જો આ આવવું જોઈએ. ઉમગે પ્રેમ પ્રમોદ ઉછાહુ, ઉમગે પ્રેમ પ્રમોદ પ્રબાહુ. અને બુદ્ધિમાંથી એ પ્રેમનો પ્રવાહ ચાલ્યો. કયા રૂપમાં ચાલ્યો? ચલી સુભગ કવિતા સરિતાસો. એ આ રામચરિત માનસની કવિતા બની ગઈ. એ કવિતા સરિતા બની ગઈ, કવિતા નદી બની ગઈ. પહેલા જે ઉપમા આપી હતી એમણે માનસરોવરની એ સરોવર છે, અને હવે સરોવરમાંથી નદીનો પ્રવાહ નીકળ્યો છે. એ કથા એ જે પ્રવાહ છે એમાં શું છે? ચલી સુભાગ કવિતા સરિતાસો. એમાં શું છે? કયું જળ છે? રામ બિમલ જસ જલ ભરિતાસો. એમાં ભગવાન રામનું વિમલ યશ ભરેલો છે. ભગવાન રામના યશનો પ્રવાહ કવિતા રૂપે એટલે સરયુ નદીના રૂપે આપણે માનસરોવરમાંથી નીકળી અને હવે સમુદ્ર તરફ વહી રહ્યો છે. એ આપણને સમજાવે. હવે એમને રૂપક બીજું આપ્યું છે. પહેલું રૂપક છે માનસરોવર છે, અને હવે રૂપક આપી રહ્યા છે સરયુ નદીનું. અને જે સરયુ નદી માનસરોવરમાંથી નીકળી છે એટલે સરજુ નામ સુમંગલ મૂલા લોક બેદ મત મંજુલ કુલા. હવે આ કવિતા એટલે આ કથા જે નદીના રૂપમાં તમને કહી રહ્યો છું એના બે મત છે. લોકમત પણ છે અને વેદમત પણ છે. જ્યારે કવિતામાં ભગવાન રામની યશ કીર્તિના ગાન થાય છે કે ભગવાન રામની કથા જ આવશે. ભગવાનની કથામાં કથાના બે પ્રકાર છે, વેદમત પણ છે અને લોકમત પણ છે. એક કથા જે વેદોમાં જે સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે, વેદોમાં જે વર્ણવવામાં આવ્યું છે એ તો પુરાણોમાં છે, અને એ જ કથા તે જે કથા મેં મારા ગુરુ મહારાજ પાસે સાંભળી છે, સંતો પાસે સાંભળી છે, કથાનો પ્રવાહ હવે નદી બનીને એના બે કિનારા લોકમત ને વેદમત રૂપે એ પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે. અને જ્યારે નદીનું ઉપમા આપી એમણે ત્યારે હવે નદીના કિનારે કેવું, નદીનો કિનારો કેવો હોય છે, નદીની સ્થિતિ કેવી હોય છે, કિનારા એવા જળજર કેવા હોય છે, હવે એ બધું આખું જે રૂપક છે એટલી સુંદર રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે એક એક ચોપાઈ સાથે એ રૂપકને સમજવાનો પ્રયાસ પણ કરીએ, સાંભળવાનો પ્રયાસ કરીએ, સાંભળીને સમજવાનો પ્રયાસ કરીએ, અને બને એટલું યાદ રાખીને શક્ય હોય તો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરીએ. જો આપણી સમસ્યા એ જ છે કે આપણને સાંભળ્યા પછી યાદ નથી રહેતું, અને ભૂલવાની શક્તિ ભગવાને આપણને સૌને આપી છે. બસ જે ભૂલવું જોઈએ એ ભૂલતા નથી, અને જે યાદ રાખવું જોઈએ
યાદ નથી. કોઈ આપણું અપમાન કર્યું હોય તો ભૂલતા નથી આપણે. કોઈ આપણને મેણું માર્યું હોય તો ભૂલતા નથી આપણને. કોઈ આપણને અપશબ્દ કહ્યા હોય તો ભૂલતા નથી. જે યાદ રાખવા જેવું નથી, જે ભૂલવા જેવું છે. અને જે ભગવાનની કથા યાદ રાખવા જેવી છે, કથાના સિદ્ધાંતો યાદ રાખવા જેવા છે, કથા પાસે જે આપણને શિક્ષા મળે છે, ઉપદેશ મળે છે, એ જે યાદ રાખવા જેવું છે, બધું કથા પત્યા પછી ભૂલી જઈએ છીએ. છતાંય વારંવાર શ્રવણ, એટલા તુલસીદાસજી મહારાજ કીધું, જો સત્સંગ કરહુ મન લાય, તમે વારંવાર સત્સંગ કરો, વારંવાર કથા સાંભળો. અને એકની એક કથા એક વક્તા પાસે જ નહીં, અલગ અલગ વક્તાઓ પાસે સાંભળવાથી એનું જે પરિણામ આવે છે એનો તમને અનુભવ થશે. બહુ સરસ વાત કહી છે. નદી પુનીત સુમાનસ નંદિની, કલિમલ તૃણ તરુ મૂલ નિકંદિની. જેમ નદીનો પ્રવાહ કણકલાઓને લઈ વહાવી જાય, કિનારા ઉપરના મોટા મોટા વૃક્ષોને મૂળ સહિત વહાવી જાય, એ મારા ભગવાનની યશ કીર્તિની આ કથા, મારા રામની આ કથા તમારામાં રહેલા દોષોને અથવા કલિયુગનો જે મણ તમારા ચિત્તમાં લાગી ગયો હશે એને વહાવી જશે, દૂર કરી જશે, તમારી બુદ્ધિને શુદ્ધ કરી જશે, તમારી મારી બુદ્ધિને નિર્મલ. બહુ સરસ વાત કરી તુલસીદાસજી મહારાજ. આવો દોહા નંબર 39 જે વાત કહી છે એ કથા ગઈકાલે આપણે મારા ખ્યાલથી યાદ કરી હતી, ફરી તમને યાદ કરાવું છું. શ્રોતા ત્રિવિધ સમાજપુર, ગ્રામ નગર દુકુલ, સંત સભાનુપમ અવધ, સકલ સુમંગલ મૂલ. 3 પ્રકારના શ્રોતાઓની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. એક વિષય જીવ છે, એક મુમુક્ષુ છે અને એક મુક્ત છે. એક વિષય છે, એક સાધક છે અને એક સિદ્ધ છે. 3 પ્રકારના શ્રોતાઓ રામકથામાં આવનારા શ્રોતાઓ અથવા રામકથા સાંભળનારા શ્રોતાઓ 3 વર્ગના છે, 3 કેટેગરીના છે. વિષય પણ છે, સાધક પણ છે અને સિદ્ધ પણ છે. વિષય પણ છે, મુમુક્ષુ એટલે મુક્તિ લેવાની, મુક્તિ પામવાની ઈચ્છા વાળા પણ છે અને મુક્ત પણ છે. નદીના કિનારે જે ગામડાઓ, નગરો, શહેરો વસ્યા છે એ તુલસીદાસજી મહારાજ કહે છે કે આ શ્રોતાઓનો સમાજ છે અને એ શ્રોતાઓ 3 પ્રકારના છે. પણ સરયુજીના કિનારે સૌથી મોટું નગર હોય અને પ્રસિદ્ધ નગર હોય અને પુરાણમાં વેદમાં જેની ચર્ચા આવી હોય એ નગર તો માત્ર અયોધ્યા જ છે. તુલસીદાસજી મહારાજ એને માટે એમ કહે છે કે સંત સભા અનુપમ અવધ, સકલ સુમંગલ મૂલ. સંત સભાને માટે આપણે સાંભળી ચૂક્યા છે. સંત સભાના 2 અર્થ કર્યા આચાર્યોએ આપણા. એક અર્થ છે કે જ્યાં એક સંત કથા કરે છે અને બીજા બધા શ્રોતાઓ ભાવથી પ્રેમથી કથા સાંભળે છે, એ અયોધ્યા છે. જો આ અર્થ યાદ રાખવા જેવો છે. અયોધ્યા એટલે આદિ ભૌતિક રૂપે, જ્યોગ્રાફિકલી અયોધ્યાજી જ્યાં છે ત્યાં તો છે, અને ત્યાં ગયા પછી ભૂમિનો પ્રભાવ છે એ પણ છે, અને કેટલાક લોકો અયોધ્યાજીમાં રહેવાની ઈચ્છા રાખે એ પણ સારી વાત છે. પણ વચ્ચે તમને હું ખાસ તમારું ધ્યાન ખેંચું છું. ડોંગરેજી મહારાજ જે કહેતા હતા એ વાત તમને કહેવા માટે ઘણા બધા લોકોને ચિત્રકૂટમાં કાયમ નિવાસ કરવાની ઈચ્છા થાય, અયોધ્યાજીમાં કાયમ નિવાસ કરવાની ઈચ્છા થાય, કૃષ્ણ ભક્તોને હંમેશા વૃંદાવનમાં નિવાસ કરવાની ઈચ્છા થાય, દ્વારકામાં નિવાસ કરવાની ઈચ્છા થાય. ડોંગરેજી મહારાજ ખાનગીમાં કહેતા હતા. હું તમને જાહેરમાં આ વાત કહેવી ન જોઈએ, છતાં પણ હવે મોઢામાંથી નીકળી ગયું છે એટલે હું ચોક્કસ તમને કહીશ. ભૂલ છે, મારી ભૂલને કબૂલ કરીને આપને હું કહું છું. પણ એ સંતનો જે વિચાર છે એ કેટલો બધો ઉપયુક્ત વિચાર છે. એમ કહેતા હતા કે તીર્થોમાં રહેવાનો આગ્રહ કરવો નહીં. કારણ શું છે? તીર્થોમાં કલયુગનો પ્રભાવ વધારે છે અને તમારે જોવો જ જોજો. તમે ક્યાંય પણ જાઓ, 4 ધામમાં જાઓ, 7 પુરીઓમાં જાઓ, તીર્થોમાં તમને મને આજે કલયુગનો પ્રભાવ એટલો બધો જોવા મળે. કેટલાક લોકો તો ત્યાંના જે પંડાઓ હોય છે, બ્રાહ્મણો હોય છે, એમથી કંટાળતા હોય છે. અને તીર્થમાં ગયા પછી જો એમનો વ્યવસાય છે, એમની પ્રવૃત્તિ છે, એમને જે મેળવવું છે એના માટે પ્રયાસ કરે છે, કે તમારા મારાથી એમના એ દોષને જોવાય નહીં. તીર્થોમાં રહેલા પંડિતો, બ્રાહ્મણો નો આપણે વાંક જો
એ આપણી ભૂલ છે, એની પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને ઘણીવાર તીર્થમાં જઈને આપણે પણ આ લોકોના સામે દુર્ભાવ રાખીને કે ક્રોધ કરીને કે અપમાન કરીને આપણે પાપનું પોટલું બાંધીએ છીએ. તુલસીદાસ મારા ગુરુ મહારાજ ક્ષમા કરજો, ડોગરીજી મહારાજ કહેતા હતા, આ સંદર્ભમાં કહેતા હતા કે તીર્થોમાં કલયુગનો પ્રભાવ વધારે છે. એના કરતા જો આ જે વાત માનસમાં કઈ છે એ વાત કહું છું, દોહા નંબર 39 જે કઈ છે વાત તમને કહું છું, સંત સભા અનુપમ અવધ. એટલે કે અયોધ્યા ત્યાં જ છે જ્યાં સંતોની સભા છે, અને સંતોની સભામાં સત્સંગ સિવાય, ભગવત કથા સિવાય, ભગવત ચર્ચા સિવાય ત્યાં તો સંસારની વાતો હોતી જ નથી. કોઈ દીકરી વહુની વાત તો હોતી નથી, કોઈના પાપ કર્મની વાતો હોતી નથી. સત્સંગ સભામાં તો, ભગવત કથામાં તો માત્ર કથાની જ ચર્ચા હોય છે. તુલસીદાસજી મહારાજ એટલા માટે જ્યાં સત્સંગ થાય, જ્યાં કથા થાય છે, કે રામકથાના જે શ્રોતાઓ છે, વક્તાઓ છે, એ જે સભાઓ થાય છે, સરયુજીના કિનારે જેમ અવધ વસેલી છે, એમ જ્યાં જ્યાં સત્સંગ કથા થાય છે તેને અવધ કહેવામાં આવે. સંત સભા અનુપમ અવધ, સકલ સુમંગલ મૂલ. રામ ભગતિ સુર સરિત હિ જાઈ, મિલી સુકીરતિ સરજુ સુહાઈ. સરજુ એટલે શું? રામની કથા. હવે આ સરયુ નદી ગંગા નદીમાં મળે છે એ વાત આપણે સાંભળી ગયા છે. ભગવાનની કીર્તિ રૂપી નદી સરયુ નદી, એટલે ભગવાનની કથા રૂપી નદી એટલે સરયુ નદી રામ ભક્તિમાં કે ગંગાજીમાં જઈને મળે છે. આનો અર્થ એવો થયો કે તમે ને હું રામાયણની કથા સાંભળતા સાંભળતા અનાયાસે ભગવાનની ભક્તિ સિદ્ધ કરી લઈએ છે. તમારા મારા કાનના છિદ્રથી ભગવાનની કથા તમારી મારી અંદર જાય છે. તો ભગવાન રામની કથા એ ભગવાનનું સ્વરૂપ છે, કથા રૂપે, જેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. ભગવાન રામ જ તમારા મારા કર્ણરંધ્રથી તમારા મારા હૃદયમાં પ્રવિષ્ટ થાય છે, અને એ માને તમારી મારી ભક્તિ પ્રગટ પણ થાય છે, ભક્તિની વૃદ્ધિ પણ થાય છે, અને ભક્તિ દ્રઢ પણ થાય છે. સરયુ નદી ગંગાજીમાં મળે છે એ વાત તો ખરી, પણ સરયુ નદી ગંગાજીમાં મળે છે પહેલા એ એક બીજી નદીને મળે છે, એની કથા હવે આવે છે. રામ ભગતિ સુર સરિત હિ જાઈ, મિલી સુકીરતિ સરજુ સુહાઈ. સાનુજ રામ સમર જસુ પાવન, મિલેહુ મહાનદુ સોન સુહાવન. સોન નામની નદી ગઈકાલ ચર્ચા મેં કરી હતી, મને યાદ આવે છે. અમરકંટક માંથી બે નદી નીકળી છે, એક નર્મદા મૈયા અને બીજી સોન નદી. જે નદી નીકળી છે તો અમરકંટક માંથી જ, પણ એના માટે પુરાણની કથા પણ મેં કાલે કહી હતી કે આ સોનને પરણવાની ઈચ્છા થઈ નર્મદાજી સાથે, એટલે મા નર્મદાજીએ લાત મારી દીધી, એટલે એનું મોઢું ફેરવાઈ ગયું, એનો પ્રવાહ પલટાઈ ગયો, અને એ રીતે ઉત્તર ભારતમાં થઈને બિહારમાં થઈને સરયુજીને મળે છે. તુલસીદાસજી મહારાજ એના સંગમની કથા પણ આપણને આ રીતે કહેવા માંગે છે કે ભગવાન રામ અને ભગવાન લખનલાલજી મહારાજ બંનેનું જે યુદ્ધ છે, સાનુજ રામ સમર જસુ પાવન, મિલેહુ મહાનદ સોન સુહાવન. તો તુલસીદાસજી મહારાજ હવે રામકથાના જે પ્રસંગો છે ને, એ પ્રસંગોને આ નદીની સાથે એટલે કથા સાથે સરખાવીને તમને ને મને એક બીજી દ્રષ્ટિ આપવાનો પ્રયાસ કરે છે. અને એટલા માટે બધા પ્રસંગોની ચર્ચા એમને જે રીતે આદરી છે, અને જે નવી નવી બધી રૂપક આપીને ઉપમા આપીને આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, એ કેટલો બધો યુક્તિ સંગત છે અને કેટલો બધો સટીક છે, આપણને સમજાશે. સાનુજ રામ સમર જસુ પાવન, મિલેહુ મહાનદ સોન સુહાવન. આ સોન નદી જે છે એ ભગવાન રામ અને લક્ષ્મણજી મહારાજનું યુદ્ધ છે. એ કથા આપણે બાલકાંડમાં વાંચીએ છીએ. જે જઈએ છે વિશ્વાસજી મહારાજ સાથે લઈ ગયા છે, અને વિશ્વાસજી મહારાજના કારણે જે મારી તાડકા સુબાહુનો નાશ થાય છે, એ યુદ્ધમાં ભગવાન રામ લક્ષ્મણ બંને એકલા જ હોય છે, અને એ કથાને તુલસીદાસજી મહારાજ અહીંયા યાદ કરે છે. અને પછી
સોન નદી મળી ને ગંગા નદી મળી. જો કેટલાકને આપણે આપણી શું કહેવાય, કઈ ભાષામાં કહું, રોડની ભાષામાં કહીએ, ટી જંકશન કહીએ છીએ ને આપણે રોડની ભાષામાં. એક નદી પૂર્વથી પશ્ચિમમાં જાય છે અને વચ્ચે બીજી નદી દક્ષિણથી ઉત્તરમાં આવતી એ નદીને મળે, એમ ટી પ્રકારનો અંગ્રેજીમાં જે ટી લખીએ ને એ પ્રકારનો જે સંગમ થાય છે. તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે એક બાજુ સરયુ અને બીજી બાજુ સોન, આ બંને મળી, પણ આ બંને પાછી મળીને મળી કોને? ગંગાજીને. એટલે જુગ બીચ ભાગતી દેવધુની ધારા, આ ત્રણ નદીનો સંગમ કેવો લાગે છે? જો કેટલી સરસ વાત કહી છે અને કેટલી સારી ઉપમા આપી છે. જુગ બીચ, જુગ એટલે બે. કઈ બે? સોન નદી અને સરયુ નદી, એની વચ્ચે, ના ક્ષમા કરજો મારી ભૂલ થાય છે, જુગ બીચ ભાગતી એટલે ગંગાજીમાં આ બંને નદીઓ જ્યારે ભળે છે ત્યારે કેવું લાગે છે. એટલે સોણ અને આપણી સરયુ નદી જ્યારે ગંગાજીમાં ભળે ત્યારે જુગ બીચ એટલે કે આ બંનેની વચ્ચે એટલે ગંગાજી કેવા લાગે છે? જુગ બીચ ભગતી દેવધોની ધારા. સરયુ સોણનો સંગમ ગંગાજીમાં જ્યારે ભળે છે ત્યારે સોહતી સહિત સુબીરતી બિચારા, એની શોભા કેવી છે? સોહતી શોભા કેવી છે? સુબીરતી બિચારા. એટલે ગંગાજી ભક્તિ છે, સમજ્યા? અને જે વૈરાગ્ય છે, જેમ ભક્તિમાં વૈરાગ્ય અને જ્ઞાન બંને મળતા હોય, ભક્તિમાં જ્ઞાન ને વૈરાગ્ય, કારણ કે ભાગવતના મત પ્રમાણે તો જ્ઞાન ને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે. તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે આ ત્રણેય નદીનો સંગમ કેવો લાગે છે કે ગંગાજીમાં જ્યારે આ બંને નદી ભળે છે ત્યારે એક બાજુથી વૈરાગ્ય, સુબીરતી એટલે વૈરાગ્ય, અને બિચારા એટલે જ્ઞાન, આ ત્રણેયનો સંગમ કેવો લાગે છે? ત્રિવિધ તાપ ત્રાસકતિ મુહાની, આ ત્રણ નદીનો સંગમ, જે ત્રિવિધ પ્રકારના ત્રાસ છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એ તાપને ત્રાસ આપવા વાળી છે, એનો નાશ કરવા વાળી છે. તિમુહાની એટલે કે ત્રણ મુખ વાળી, મુહાની એટલે કે મુખ, તી એટલે ત્રણ મુખ વાળી. એક બાજુ ગંગાજીનો પ્રવાહ, એક બાજુ સરયુજીનો પ્રવાહ અને એક બાજુ સોણનો પ્રવાહ. આ ત્રણેય નદી જ્યારે ભેગા થાય તે ત્રણ મુખ વાળા, અને કલ્પના કરો કે ત્રણ મુખ વાળો માણસ કેવો લાગે. એમ તિમુહાની આ નદી એટલે સરયુ, સોણ ને ગંગા જ્યારે ત્રણમાં ત્રણે ભેગી થાય છે ત્યારે કેવું લાગે છે કે એ ત્રણેય નદી એમ માનો કે ત્રણેય પ્રકારના ત્રાપને, એટલે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના ત્રાપને ત્રાસ આપવા વાળી છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ નહીં કા હોઈ વ્યાપા. ઉત્તરકાંડમાં ભગવાન રામના રાજ્યાભિષેક પછી રામ રાજમાં જે વર્ણન આવે છે એમાં ચોપાઈ આવે છે. મને લાગે છે આપણો સમય થઈ ગયો છે કીર્તન કરવાનો, અને મારું હમણાં જ ધ્યાન ગયું. આવો આપણે પેલા વચ્ચે કીર્તન કરી લઈએ અને પછી આપણે આ સમજવાનો પ્રયાસ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે. બધા પ્રેમથી ગાવાનો પ્રયાસ કરજો. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે. આપને ભલે ખરાબ લાગે, આપને ભલે ખોટું લાગે, વારંવાર કેમ ટોકો છો, પણ ના, આપણો સ્વભાવ એવો થયો છે. અને કોઈ ટોકે તો પાછું આપણને યાદ પણ આવે. તમે ભલે પરાણે તો પરાણે પણ પ્રભુના નામનો ઉચ્ચાર કરવાનો પ્રયાસ કરજો. આપને હું વિનંતી કરું છું. સુંદરકાંડમાં એક ચોપાઈ તમને ખ્યાલ છે, બહુ સરસ ચોપાઈ છે. ભગવાને પોતાના સ્વમ કે કહેલી ચોપાઈ છે. ભગવાન એમ કે છે, પાપ વંત કર સહજ સ્વભાવ, ભજન મોર તે ભાવન કાવ. આનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ બહુ પાપથી ભરેલો છે ને, એને મારું ભજન ગમતું નથી. જેને ભગવાનનું ભજન કરવાનું નથી ગમતું, એનો અર્થ એવો છે કે વ્યક્તિનો વાંક નથી, એનામાં રહેલા એના પાપ એને ભગવાનનું ભજન કરવા માટે ઉત્સાહિત, પ્રોત્સાહિત કરતા નથી. હું આપને એટલા માટે વિનંતી કરું છું કે આપ ગાઓ ગાઓ ગાઓ. ભલે પરાણે તો પરાણે તમને ભલે ખરાબ લાગે,
પણ હું યાદ કરાવું, તમે ગાઓ, એનો અર્થ એ થયો કે ગાવાથી તમારા મારામાં રહેલા પાપ દૂર થશે. ભગવાનના નામનો એવો પ્રભાવ છે, એવો પ્રતાપ છે. વાતાવરણ શુદ્ધ થઈ જશે, તમારું મારું તન મન શુદ્ધ થઈ જશે, તમારું મારું ચિત્ત જે છે એ પણ શુદ્ધ થઈ જશે. એટલે મારી વિનંતી છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મારે આપને એક પ્રાર્થના છે, આ મહામંત્રનો જપ રોજ કરવો જોઈએ એવી સંતોની આજ્ઞા છે. અને એ આજ્ઞા પાલનને માટે હું આપને નાની યુક્તિ બતાવું છું, જો આપને ઠીક લાગે. 16 માળા તો કરવાનું અઘરું લાગે છે, જે કરે છે એના માટે સહેલું છે, જે નથી કરવું એના માટે અઘરું છે. આ મહામંત્રની 16 માળા કરવાથી આપણા રોજના 21,600 જપ થાય છે, આવી દ્રઢ માન્યતા છે. અને આજે પણ ઇસ્કોનમાં મહામંત્રની જપ કરવાવાળા કેટલાય ભક્તો રોજે 16 માળા કરે છે, કારણ કે આમાં ભગવાનના 16 નામ છે, 32 અક્ષરનો આ નામ મહામંત્ર છે. હું આપને વિનંતી એવી કરું છું, જો ઠીક લાગે તો મારી વિનંતીને આપ સ્વીકારી લેજો અને કૃપા કરીને મને વચન આપવાનો પ્રયાસ કરજો. ભલે તમે હું 16 માળા ન કરી શકે, પણ કમસે કમ જમતા પહેલા સવારથી એકવાર 16 વખત આ મંત્રનો જપ કરવાનો પ્રયાસ તો કરો. કેટલી વખત? 16 વખત. 16 વખત હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ 16 વખત બોલી જવું અને પછી જ કાંઈ ખાવું, આવો નાનો નિયમ લેશો ને તો એ તમને અનુભવ થશે કે ભગવાનના નામમાં કેટલી શક્તિ, કેટલી તાકાત છે. હું તમને એમ નથી કહેતો તારી બધી ઈચ્છા પૂરી થશે, એવું નથી બોલ્યો હોઉં. મેં તમને એમ પણ નથી કહ્યું તમારા દુઃખ દૂર થઈ જશે, તમને સુખ મળશે એવું નથી બોલતો, પણ ના, તમને ને મને જે મનની શાંતિ મળશે, જે આનંદ મળશે, અને તમને ને મને જે ત્રાસ છે ને, તમારો ત્રાસ અલગ છે, મારો ત્રાસ અલગ છે, અને ત્રિવિધના તાપનો ત્રાસ તો હા પાડો કે ના પાડો બધાને છે. એ ત્રાસમાંથી થોડી ઘણી શાંતિ મળશે, મુક્તિ મળશે. એટલે મારી પ્રાર્થના છે આપ સૌ જે શ્રોતાઓ
એટલા બધા આત્મીય બની ગયા છો. એટલા માટે હું મારા વતી વિનંતી કરું છું અને વિનંતી સાથે જે સંતોનો અને શાસ્ત્રનો સંદેશ છે એ આપને પહોંચાડવાનો પ્રયાસ કરું છું. ફરી વાર યાદ કરાવું, એવો નિયમ લો કે આ મંત્રનો 16 વખત જપ કર્યા પછી જ કઈ મોઢામાં નાખીશું સવારે ઉઠ્યા પછી. એમ નથી કહ્યું કે નાયા પછી વળજો, એવું મેં સમજી કહ્યું તમને. કોઈ બંધન નથી, પણ હા, પથારીમાંથી ઉઠ્યા પછી અને જમતા પહેલા આવો નિયમ પાળવાનો પ્રયાસ કરો. અને તમે બને એટલો એવો પાળો કે હું તો આપને વિનંતી કરી શકું કે ભલે તમે પથારીમાં બેઠા બેઠા જ પછી ભૂલી જવાય, આ થાય તે થાય. ડોગરીજી મહારાજ કહેતા હતા પથારીમાં ભગવાનનું ભજન કરવાની બહુ જરૂર છે. જોકે ગ્રહસ્થોની પથારી પવિત્ર નથી હોતી, પણ એ જે કહેતા હતા એ આપને કહું છું, પણ ભગવાનના નામમાં એટલી શક્તિ, એટલું બળ છે કે ભગવાનનું નામ ગમે તેવી અપવિત્ર વસ્તુને પણ પવિત્ર કરી નાખે છે, પાવન કરી નાખે છે. 16 વખત આ મંત્ર બોલ્યા પછી, 16 વખત આ જપ કર્યા પછી પથારીની બહાર પગ મૂકવું, અથવા એવો નિયમ લ્યો 16 વખત બોલ્યા પછી મોઢામાં કંઈક નાખવું, મોઢામાં કંઈક. આપને બહુ બળ મળશે, બહુ શક્તિ મળશે, ખૂબ મનની શાંતિ મળશે. જીવનનો ખરેખર જે આનંદ છે, જે લક્ષ્ય છે, એની પ્રાપ્તિ થશે. તો ત્રિવિધ તાપ, આ 3 પ્રકારના ત્રાસમાંથી આપણને મુક્તિ આપશે. ત્રિવિધ તાપ ત્રાસક વિમુહાની, રામ સ્વરૂપ સિંધુ સમુહાની, રામ સ્વરૂપ સિંધુ સમુહાની. એનો અર્થ એવો થયો કે રામ સ્વરૂપ સિંધુ સમુહાની, ભગવાન રામનું જે સ્વરૂપ છે એ સિંધુ છે, એટલે કે સમુદ્ર છે. જેમાં નદી 3ની 1 બનીને ગંગા સાગરમાં એટલે સાગર તરફ જાય છે, એમ ભગવાનના સ્વરૂપ તરફ તમારી મારી ગતિ થશે. અને આનો અર્થ એવો પણ થાય, એવું મને લાગે છે કે તમને ને મને ભગવાનના ચોક્કસ દર્શન થશે. રામ સ્વરૂપ સિંધુ સમુહાની. હવે જુઓ શું કે છે, માનસ મૂલ મિલી સુર સરી. માનસ મૂલ એટલે નીકળેલી નદી માનસરોવરમાંથી, અને કઈ નદી? સરયુ નદી. કોને મળે છે? ગંગાજીને મળે છે. માનસ મૂલ મિલી સુર સરી, સુનત સુજન મન પાવન કરી. બસ આ માત્ર કથા સાંભળવાથી સજ્જનોના મન પાવન કરી નાખે છે. રામકથાનો કેવો મહિમા ગાઈ રહ્યા છે આ મહાત્મા. તમને ને મને કેટલું, કેવી રીતે, કેટલા પ્રકારે સમજાવવાનો પ્રયાસ કરી અને તમને ને મને સુખ મળે. તમે વિચાર કરો કે આ બધું કહીને આપણને સમજાવવાનો આ તુલસીદાસજી મહારાજનો કયો સ્વાર્થ છે? શું સ્વાર્થ છે? એમનો સ્વાર્થ માત્ર એટલો જ છે, સ્વાર્થ માત્ર જીવ કહું એહા, રામચરણ મનક્રમ વચન રામ પદ નેહા. સંતોનો સ્વાર્થ માત્ર એટલો જ છે કે ભગવાનમાં તમારો મારો પ્રેમ થાય, ભગવાન તમને ને મને વાલા લાગે. આપણને જે નાશવંત પદાર્થો છે એ બહુ વાલા લાગે છે, ભગવાન વાલા લાગતા નથી. અને ભગવાનમાં પ્રેમ થાય એવો આ પ્રયાસ સંતોનો છે. હવે જે બીજી બધી નદીના કિનારાની ઉપમા આપવા માંગે છે, નદીની સાથે એ ઉપમાઓની શરૂઆત થાય છે કે બીચ બીચ કથા, બીચ બીચ કથા વિચિત્ર વિભાગા, જનસરી તીર તીર બન ભાગા, જનસરી તીર તીર બન ભાગા. બીચ બીચ કથા વિચિત્ર વિભાગા, બીચ બીચ કથા એટલે વચ્ચે વચ્ચે બીજી બધી કથાઓ પણ આવે છે. અને કથાઓના જે વિભાગ છે, વિભાગ એટલે કે કથાના જે પ્રકાર છે, એ બધા પ્રકારો કથા એ શું છે? જનુ સરી તીર તીર બન ભાગા. જનુ એટલે જેની જેમ, સરી એટલે કે નદીના કિનારે, તીર તીર બન ભાગા, નદીના કિનારે જે બધા વનો આવેલા છે, બધા ભાગો આવેલા છે, એ છે. કઈ કથાઓ, કયા વિચિત્ર પ્રસંગો, કયા વન છે, કયા ભાગ છે? હવે આપણને ઉપમા આપીને સમજાવે છે. ઉમા મહેશ વિવાહ બરાતી,
જો ભગવાન શિવજીના વિવાહની કથા રામચરિત માનસમાં, એટલે કે જે કથા શિવજીએ લખી છે એમાં નથી. આ કથા તુલસીદાસજી મહારાજે જે રામચરિત માનસ લખ્યું છે એમાં શિવ ચરિત્રની કથા છે. એટલે આ જે ઉપમા આપી રહ્યા છે એ પણ તુલસીદાસજી મહારાજ પોતે આપી રહ્યા છે. જે વર્ણન કરી રહ્યા છે ઉપમા આપીને, દ્રષ્ટાંત આપીને, એ પણ એમની કમાલ છે. એટલે આપણને તુલસીદાસજી મહારાજ સ્પષ્ટ સમજાવવા માંગે છે કે આ રામકથામાં, એટલે કે મેં જે લખ્યું છે રામાયણની કવિતામાં, રામચરિત માનસમાં જે શિવચરિત્રની કથા છે, દોહા નંબર 47 થી લઈને લગભગ 103 પર્યંતની જે કથા છે. કારણ કે ભગવાન યાજ્ઞવલ્ક્ય મહારાજે ભરદ્વાજજીને આ કથા કહ્યા પછી ખાસ એક વાત કહી છે, ટકોર કરી છે. અને એમ માનું, એમ કહું તો ચાલે કે આટલી વાર તો જે પ્રશ્ન પૂછ્યો તેના ઉત્તરમાં તુલસીદાસજી મહારાજે, યાજ્ઞવલ્ક્ય મહારાજ આંખ બંધ કરીને કથા કરતા હતા, પણ જ્યાં એમની આંખ ખોલી અને જોયું તો ભરદ્વાજજી મહારાજના આંખમાં આંસુ હતા. એનું શરીર રોમાંચિત થયેલું જોયું એટલે અતિ પ્રસન્ન થયા છે. અને એટલા માટે એક ખુલાસો કર્યો. એમણે એમ કહ્યું, આ દોહો જે ગાઉં છું, દોહો અહીંયા નથી, એ દોહો બાલકાંડમાં લગભગ 104 કે 3 નંબરનો છે. પ્રથમ હિ મેં કહી શિવ ચરિત બુઝા મરમ તુમાર. આ યાજ્ઞવલ્ક્ય મહારાજ બોલ્યા છે. યાજ્ઞવલ્ક્ય મહારાજ ભરદ્વાજજીને જે કે છે એ વાત છે કે મેં તમ મને પ્રશ્ન તો પૂછ્યો હતો રામકથાને માટે. રામ કવન પૂછાઉ મુનિ તોગી. રામ કોણ છે? જે રામનો મહિમા વેદ પુરાણ ઉપનિષદમાં ગાવામાં આવ્યો છે, જે રામનો મહિમા ભગવાન શિવજી મહારાજ કાયમ રામ નામનો જપ કરે છે, તો એ રામ કયા? એક રામને તો ઓળખું છું, એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા. તો જે દશરથજીના દીકરા રામ છે એના જ નામનો જપ ભગવાન શિવ કરે છે, એના જ નામનો મહિમા વેદ ઉપનિષદમાં ગાવામાં આવ્યો છે. આ પ્રશ્ન છે. અને પ્રશ્ન હતો ટૂંકમાં રામકથાને માટે, અને ઉત્તર જે આપ્યો છે એ ઉત્તર ભગવાન યાજ્ઞવલ્ક્ય મહારાજે ઉત્તરમાં એમની સંભળાયું છે શિવચરિત. કારણ છે એ કારણ આપણે સાંભળી ચૂક્યા છે, આપણે એકવાર ત્યાં વર્ણન મળે છે. પણ અહીંયા ખુલાસો એ કરે છે કે પ્રથમ હિમાય કઈ શિવચરિત બુઝા મરમ તુમાર, સુચિ સેવક તુમ રામ કે રહિત સમસ્ત વિકાર. આ ભગવાન રામના અનન્ય ભક્ત છે, પવિત્ર ભક્ત છે, પવિત્ર સેવક છે. કારણ કે જેને ભગવાન રામમાં પ્રેમ છે એને ભગવાન શિવમાં પણ પ્રેમ હોવો જોઈએ. બિનુ છલ વિશ્વનાથ પદ નેહુ, રામ ભગત કર લક્ષણ એવું. જે રામ ભક્ત છે એ ક્યારે ભગવાન શિવનો વિરોધ કરશે નહીં. અને એટલા માટે ભગવાન શિવજી મહારાજને આપણે જાણીએ છીએ કે દક્ષના પુત્રી સતી ભગવાન શિવને પરણ્યા હતા. અને વનમાં એકવાર જ્યારે એમને ભગવાનના દર્શન થયા રામજીના, ત્યારે સતીના મનમાં સંદેહ થયો. ભગવાન શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો, મનમાંથી ભ્રમ ગયો નહીં. પરીક્ષા લેવા ગયા, એને કારણે એમનો ત્યાગ થયો. અને એને કારણે ભગવાન શિવજીના ત્યાગના કારણે સતી દક્ષના યજ્ઞમાં યોગની આગમાં મળીને ભસ્મ થયા. એનો પુનર્જન્મ થયો પાર્વતીના રૂપમાં. ભગવાન શિવજીના પુનર્વિવાહ થયા પર્વતની પુત્રી પાર્વતી એટલે ઉમાની સાથે. તુલસીદાસજી મહારાજ એમ કે છે કે એ જે આખો પ્રસંગ છે, ઉમા મહેશ વિવાહ બરાતી, તે જલચર અગણિત બહુ ભાતી. આજે રામની યશકીર્તિ રૂપી કથા જે રામ ભક્તિમાં ભળી ગઈ, એટલે કે સરયુજી ગંગાજીમાં ભળી ગઈ. એ ગંગાજીના જે જળચર જીવ છે, હવે બીજી જે અલગ અલગ પ્રકારની કથાઓ છે ને, બીચ બીચ કથા વિચિત્ર વિભાગા, જનુસરી તીર તીર બન ભાગા. હવે નદીના કિનારે, નદીમાં રહેલી જે બધી વાતો આપણને કહેવા માંગે છે એનો આરંભ થયો છે. તુલસીદાસજી મહારાજ કે છે, ઉમા મહેશ વિવાહ બરાતી, તે જલચર અગણિત બહુ ભાતી. ભગવાન શિવજીના અને પાર્વતીના વિવાહમાં જે બરાતીઓ એટલે કે વરઘોડ જે બધા જાનૈયાઓ હતા, અને આપણે કથા સાંભળી તો બધા બધાને ખ્યાલ છે એમાં કોણ કોણ હતું. એ તો ભગવાન બ્રહ્માજી છે, વિષ્ણુ છે,
અને એટલું જ નહીં, અનેક દેવતાઓ છે, પણ દેવતાઓની સાથે સાથે ભગવાન શિવજીનો જે સમાજ છે, ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની, અને આ સમાજ પણ આમાં ભળેલો છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ બધા સંતો તો એમ કે છે કે સાત્વિકી, રાજસી અને તામસી ત્રણ પ્રકારનો સમાજ છે. દેવતાઓનો સમાજ જે છે એ સાત્વિકી સમાજ છે. જે બીજા બધા લોકો છે રાજસી છે, અને જે ભૂત પ્રેતનો સમાજ છે તામસી સમાજ છે. અને આ બધા આ નદીમાં રહેલા જળચર જીવ છે. ઉમા મહેશ વિવાહ બરાતી, તે જલચર અગણિત બહુ ભાંતિ. હવે નદીમાં જળચર જીવ પણ છે. બીજી એક વાત, નદીના કિનારે જે બધા વન વસ્યા છે ચર્ચા કરી, નદીના જળમાં જળચરની ચર્ચા કરી. હવે ચર્ચા કરે છે કે રઘુબર જન્મ આનંદ બધાઈ, ભવર તરંગ મનોહર થાય. કેટલી સરસ વાત. નદી છે તો નદીમાં ભ્રમર પણ હોય છે, જેને આપણે ભમરી કહીએ છીએ ને. અને કોઈ વ્યક્તિ નદીમાં ડૂબતો હોય ને જો ભમરીમાં ફસાઈ જાય તો એ વ્યક્તિ નીચે જ જવાનો, એ ડૂબી જ જવાનો, એના પ્રાણ નહીં બચી શકે. અને તરંગ એટલે કે નદીના જે તરંગ હોય છે, નદીની તરંગ જેને કહેવામાં આવે છે, એટલે એ તરંગ અને આ ભવર બંને શું છે? રઘુબર જન્મ આનંદ બધાઈ. રઘુબર એટલે એકલા રામ જ નહીં. જુઓ આ યુક્તિ છે. રઘુવર શબ્દનો પ્રયોગ જ્યારે કર્યો ત્યારે ચારે ભાઈઓ સાથે આવી જાય છે. ચારે ભાઈઓ આવે, બે ભાઈઓ આવે. અયોધ્યા કાંડના આરંભમાં એમને એમ કહ્યું કે બરનમ રઘુબર ચરણ રઘુબર, હવે જે પહેલો દોહો છે હનુમાન ચાલીસાનો, તો બરનમ રઘુબર વિમલ જસુ કહ્યું. એટલે રઘુવર એટલે ચારે ભાઈઓના વિમળ યશની. ભગવાન એકલા રામ જ નહીં, એટલે કથામાં ભગવાન રામ સાથે ત્રણ ભાઈઓ પણ આવી જાય છે. એમ અહીંયા આગળ ભગવાન રામની સાથે ચારે ભાઈઓના જન્મની કથા, એનો આનંદ અને એની જે વધાઈ. કારણ કે આપણે બાલકાંડમાં ભગવાનના પ્રાગટ્ય પછી જે ઉત્સવ થાય છે એ ઉત્સવનું વર્ણન વાંચીએ છીએ. અને ઉત્સવના વર્ણનમાં તમે જોયું છે દશરથજી મહારાજ તો કેટલા બધા ભાન બોલી જાય છે. અને એ વખતે લોકોએ જે પ્રકારનો ઉત્સવ કરીને ઉત્સાહથી જે પ્રકારનું દાન કર્યું છે, કારણ કે એમાં નૃત્ય થયું, ગીત થયું, આનંદ થયો, અબીલ છે, ગુલાલ છે, અનેક પ્રકારના બધા દ્રવ્યો ઉડ્યા છે, અનેક પ્રકારના દાનની ચર્ચા છે. અને એ ઉત્સવમાં સંમેલિત થવા માટે કાકભૂષણજી મહારાજ પોતે પણ પધારે છે, શિવજી મહારાજ પોતે પધારે છે. આ બધું આપણે વર્ણનમાં વાંચીએ છીએ. એટલે કોઈએ ગાયું છે, કોઈ નાચ્યા છે. એ ઉત્સવમાં રઘુબર જન્મ આનંદ બધાઈ, એ આ નદીની ભવર તરંગ મનોહર થાય. કે નદીની શોભા છે એ તમારા મારા મનને હરી લે એવી શોભા છે. પછી દોહા નંબર 40 છે. બાલ ચરિત ચહુ બંધુ કે બનજ વિપુલ બહુ રંગ, નૃપ રાની પરિજન સુકૃત મધુકર બારી વિહંગ. બાલચરિત ચહુ બંધુ કે, ચારે ભાઈઓનું જે બાલચરિત છે, જે કથા આપણે વાંચીએ છીએ બાલકાંડમાં, એ શું છે? બાલચરિત ચહુ બંધુ કે બનજ વિપુલ બહુ રંગ. બનજ નો અર્થ થાય છે જે વનમાં ઉગેલા કમળ છે. બારીજ એટલે જળમાં, જેને જલજ કહેવામાં આવે, જેનો જન્મ જળમાં થયો છે. જલજ, જળમાં જન્મે એને જલજ કહેવાય. અને બારીજ અહીંયા બનજ નો અર્થ છે કે વનમાં ઉગેલા જે કમળો છે, એ અનેક પ્રકારના કમળો છે. એ અનેક કમળના ઉપર રહેલા બધા ભ્રમરો, ભગવાનના પ્રાગટ્ય પછી જે ઉત્સવ થયો છે એ શું છે? નૃપ રાની પરિજન સુકૃત. એ ભમરાઓ કોણ છે? મહારાજ દશરથજી, મહારાણી કૌશલ્યાજી, મહારાણી કેકઈ સુમિત્રાજી, અને એના જે બીજા કુટુંબીજનો છે, પરિવારજનો છે, એ બધાનું પુણ્ય છે. એ બધા કોણ છે? મધુકર એટલે ભ્રમરાઓ છે. અને બારી વિહંગ, આ બધા જે બીજા અનેક લોકો છે. કારણ કે પરિજન નપરાણી એ બંને અલગ છે.
અને પરિજન બધા અલગ છે. એટલે ભગવાન દશરથજી મહારાજ ને રાણીઓનો જે પ્રેમ છે એ શું છે? મધુકર એટલે કે બ્રહ્મરાજ અને બીજા પરિજન સગાવાલા અને અયોધ્યા વાસીઓનો ભગવાનનો જે પ્રેમ છે. કારણ કે ઉત્સવ બધાએ મનાવ્યો છે. ઉત્સવ મનાવવા વાળા અલગ અલગ પ્રકારના વ્યક્તિ છે, પણ દરેકના મનમાં જે ભાવ છે એ ભાવ પણ પાછો અલગ અલગ છે. એટલે જે લોકોએ ઉત્સવ મનાવ્યો છે, ભગવાન દશરથજી મહારાજ ને રાણીઓ એ કમળના ભ્રમર છે અને બીજા બધા અવધવાસીઓ છે એ બધા બારી બિહંગ એટલે નદીના કિનારે રહેવા વાળા પક્ષીઓ છે. આમ રામાયણની કથાની, રામચરિત માનસની કથાના એક એક પ્રસંગોને હવે તુલસીદાસજી મહારાજ ઉપમા આપીને આપણને આ નદીની તુલના જે કરી છે એ સમજાવવાનો પ્રયાસ કરે છે. પછી આવે છે સિંહ સ્વયંવર કથા સુહાઈ, સરિત સુહાવની સોછ બિછાઈ. ભગવાન સીતારામજીનો વિવાહ જે થયો છે, સીતાજીનો વિવાહ જે થયો છે એ સ્વયંવરના પ્રયોગમાં, એ સ્વયંવરના, ક્ષમા કરજો, સ્વયંવરના પ્રસંગમાં જે જે ઘટનાઓ આપણે વાંચીએ છીએ અથવા મનની આંખથી જોઈએ છીએ અથવા એ કથાના પ્રસંગોને સાંભળીએ છીએ, એ કેટલી સરસ પ્રસંગ છે. આખો સ્વયંવરનો જે આખો પ્રસંગ છે એ કેટલો બધો અદ્ભુત છે. તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે બધા જેમ ભગવાન રામના રૂપને જોઈને જનકજી આદિ બધા મોહિત થયા છે, જનકપુર વાસીઓ બધા મોહિત થયા છે. ભગવાન જયારે પધારે ત્યારે જીન કે રહી ભાવના જૈસી, રામ છબી દેખી તેસી. આ બધા જે વિચારો એમને કથામાં લખ્યા છે એ બધાનો સંદર્ભ આપણને બતાવવાનો અહીંયા પ્રયાસ કરે. અને પછી સિંહ સ્વયંવર કથા સુહાઈ, એ સરિત સુહાવની સોછ બિછાઈ. નદીની સુંદર શોભા છે. અને પછી નદી નાવ પટુ પ્રશ્ન અનેકા, કેવટ કુશલ ઉતર સવિવેકા. તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે નદી છે તો નદીમાં નાવ પણ હોય, નદીમાં નાવ હોય તો નાવમાં નાવિક પણ હોય. એટલે કે આ કથામાં પ્રશ્ન અનેકા, કારણ કે જેમ શરૂઆત પ્રશ્નથી જ થઈ છે. પહેલો પ્રશ્ન ભગવાન ભરદ્વાજી મહારાજે પૂછ્યો, વચ્ચે વચ્ચે જેટલા પ્રશ્નો આવે છે, જેમ માં પાર્વતીજીએ પ્રશ્નો પૂછ્યા છે, ઉત્તરકાંડમાં ભગવાન ભુષુંડીજીએ પ્રશ્ન પૂછ્યા છે. આમ જોવા જઈએ તો ભગવાન યાજ્ઞવલ્ક્ય મહારાજને પૂછેલા પ્રશ્નમાં ભરદ્વાજીએ માત્ર 2 જ પ્રશ્ન પૂછ્યા છે. માં પાર્વતીજીએ ભગવાન શિવજીને જે પ્રશ્ન પૂછ્યા છે એ 12 પ્રશ્નો છે. ઉત્તરકાંડમાં ગરુડજી મહારાજે જે ચર્ચા કરી છે, ગરુડજી મહારાજ જે પ્રશ્ન પૂછ્યા છે એમને પૂછેલા તમામ પ્રશ્નોમાં કુલ મળીને 12 પ્રશ્ન છે. એમ 24 પ્રશ્નમાં આખી કથા વર્ણવવામાં આવી છે, એમ સંતોનો આખો મત છે. એટલે જેટલા આખી કથામાં જેટલે જ્યાં જ્યાં પ્રશ્ન છે અને જ્યાં જ્યાં ઉત્તર છે, જે પ્રશ્ન છે નાવ છે અને પ્રશ્નનો જે ઉત્તર આપનાર છે એ બધા એ કથાના નાવિક છે. નદી નાવ પટુ પ્રશ્ન અનેકા. પટુ એટલે ચતુર જેને કહેવામાં આવે, એવા પ્રશ્ન પણ એટલા સુંદર પૂછ્યા છે અને પ્રશ્નના ઉત્તર પણ એટલા સુંદર આપવામાં આવ્યા છે કે પ્રશ્ન અને ઉત્તર બંનેથી શ્રોતા વક્તા જે આ કથા સાંભળે છે એ લોકો પાવન થાય છે. કેટલાક પ્રશ્ન એવા હોય છે કે જેની ચર્ચા આપણને ખૂબ સુખ આપે, ખૂબ આનંદ આપે. ભગવાન સુખદેવજી મહારાજને રાજાએ જે પ્રશ્ન પૂછ્યો ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં પ્રશ્ન છે અને ઉત્તર દ્વિતીય સ્કંદમાં છે, પણ જ્યાં સુખદેવજી મહારાજ શરૂઆત કરી ત્યાં પહેલા એમના મુખમાંથી એ જ વાક્ય નીકળ્યું, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતન રૂપ. એટલે કે રાજાના પ્રશ્નને સાંભળીને સુખદેવજી મહારાજનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું છે. પ્રશ્ન એવો હોવો જોઈએ જે આત્મકલ્યાણકારી હોય, જે વિશ્વ કલ્યાણકારી હોય, જેમાં કોઈ સ્વાર્થ ન હોય. આવા પ્રશ્નોથી વક્તા કે જે તમે જવાબ આપવાના વ્યક્તિ છે એનું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. એટલે પ્રશ્ન પણ ચતુરાઈપૂર્ણ છે અને પ્રશ્નો જે ઉત્તર છે એ પણ ચતુરાઈપૂર્ણ છે. નદી નાવ પટુ પ્રશ્ન અનેકા અને કેવટ કુશલ ઉત્તર સવિવેકા. આ ચોપાઈનો અર્થ એવો થાય કે જે પ્રશ્નો છે એ નાવ છે અને નાવિક છે એ પ્રશ્નોનો ઉત્તર છે. અને પછી
सुनी अनुकथन परस्पर होई, पथिक समाज सुहसरी हो सोई। घोर धार भृगुनाथ रिसानी, घाटु सुबद्ध राम बरबानी। મને લાગે સમય પૂરો થવા આવ્યો છે, એટલે આપણે અહીંયા વિરામ લેવો પડશે. આગળની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સમયનું અતિક્રમણ કરવાનું જરા મને ગમતું પણ નથી અને કરવું પણ નથી. એટલા માટે આવો મારી વાણી વિરમે પહેલા 1-2 મિનિટને માટે ભગવાન નામનું આપણે કરી લઈએ કીર્તન, અને પછી આ સત્રને વિરામ આપીએ. આગળની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. રાજા રામ રામ રામ, सीता राम राम राम, राजा राम राम राम। सब गाइए। सीता राम राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम सीता राम राम राम, सीता राम राम सीता राम राम, सीता राम राम राम। कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। आप सबने मारा जय सियाराम, जय श्री कृष्ण, जय भगवान। આવતીકાલે સાંજે પાછા વેલા 5 વાગે મળીશું। જય શ્રી